નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય ખાતે ચૂંટણી યોજાઈ હતી. વડોદરામાં ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની આજે કારેલીબાગ વિસ્તારમાં આવેલ દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય ખાતે ચૂંટણી યોજાઈ હતી, જેમાં વડોદરા તેમજ શહેર જિલ્લામાંથી 1200થી વધુ રિટેલ કેમિસ્ટ વેપારીઓ, દવાના હોલસેલ વેપારી, સર્જિકલ પ્રોડક્ટના વેપારી, જેનરિક દવાઓના વેપારી, ફાર્માસિસ્ટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. મતદારોના પ્રાણ પ્રશ્નને લઈને બંને પક્ષ પ્રગતિ પેનલ તેમજ પરિવર્તન પેનલ દ્વારા મતદારોને રીઝવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જ્યારે 17 વર્ષથી એક ચક્રી શાસન ચલાવતા પ્રગતિ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અલ્પેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 17 વર્ષથી તેઓ તેમના બંધુત્વ માટે અનેકો હિતના મુદ્દાઓ માટે લડત આપી છે અને આપતું રહેશે. તેના કારણે જ તેઓ 17 વર્ષથી ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ચૂંટાઈને આવી રહ્યા છે. પહેલાં તો છેલ્લા 17 વર્ષથી પ્રગતિ પરિવારને આ કેમિસ્ટ મિત્રોનો આશીર્વાદ મળેલો છે અને અમે એમની સેવામાં 17 વર્ષથી કન્ટિન્યુઅસ રહ્યા છે અને 17 વર્ષ જેટલા લાંબા ગાળાથી જ્યારે અમે કાર્ય કરતા હોય તો આ ભણેલી ગણેલી પ્રજા, અને હું એવું માનું છું કે સૌથી એજ્યુકેટેડ ઓર્ગેનાઇઝેશનમાંનું એક ઓર્ગેનાઇઝેશન કહેવાય, તો એ લોકો જ્યારે અમારા કામથી સંતોષ હોય તો જ અમને અમારા પર વિશ્વાસ મૂકે. કારણ કે ડેમોક્રેસીમાં દર 3 વર્ષે ઇલેક્શન થાય છે અને દર 3 વર્ષે ચૂંટીને અમને સપોર્ટ કર્યો છે અને અમે ચૂંટીને જ અહીંયા આગળ સત્તામાં આવેલા છે. તો આ મુદ્દા આધારિત ઇલેક્શનો હોય છે, કારણ કે સંસ્થામાં એક રિટેલ સેક્ટર અને એક હોલસેલ સેક્ટર છે. રિટેલના જે પ્રોબ્લેમ છે, હોલસેલના જે પ્રોબ્લેમ છે, આ બધા પ્રોબ્લેમનું સમન્વય કરી અને આગળ અમે વધતા હોઈએ છીએ. જ્યારે અમારી પાસે કોઈ પણ ઇસ્યુ છે, અમારા અત્યારે બજારમાં સૌથી મોટા ચેલેન્જવાળા કોઈ ઇસ્યુ છે તો એક ઓનલાઈન વ્યવસાય છે અમારામાં, સેકન્ડ છે કોર્પોરેટ સેક્ટર જે રીતે અમારા વ્યવસાયમાં એન્ટ્રી લઈ રહ્યું છે પાછલા દરવાજેથી, અને ત્રીજો મુદ્દો છે ચેન્જ સ્ટોર. આ 3 મુદ્દા મહત્ત્વના છે. બીજા નાના મોટા પ્રશ્નો એ બેસીને સોલ્વ થઈ જાય છે. કાયદામાં અનુરૂપ જે પણ કંઈક વસ્તુ અમારા માટે આવે છે ચેલેન્જ રૂપી, એ અમારા ડિપાર્ટમેન્ટો સાથે સંલગ્ન કરી અને સેમિનાર રૂપે એને સમજ આપી અને વેપારીઓને સંતોષ મળી જાય છે અને ઇઝીલી અમારું કામ થઈ જાય છે. પણ જે આ 3 મુદ્દા જે સંગઠનની તાકાતથી લડી અને અમારા વેપારીઓના હિતનું રક્ષણ કરવાનું, આ ઇલેક્શનમાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે. અમારા વેપારીઓના વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓ અને એમની સામે આવતી ચેલેન્જો, જે કોર્પોરેટ અને ચેઇન સ્ટોર, ખાસ કરીને અમારા જ વ્યવસાયના 3-4 પેઢી જે આ સંસ્થા થકી મોટા થયા અને આ સંસ્થા થકી પેઢીઓને મોટી બનાવી અને એવા લોકોને વેચી કે જે આ સંગઠનના હનોત પનોત કરવા માટે તત્પર છે, જેવી રીતે કે એપોલો નો સપ્લાય પૂરો પાડી અને એપોલોને વેચી દઈ અને આજે જે એ સપોર્ટરો છે એ હરીફ પેનલના મેઇન સપોર્ટરો છે, પાટલા દરવાજે આ ફૂલ ફ્લેઝડ એન્ટ્રી આપી અને અમારા હિત વિરુદ્ધના કામો કરી રહ્યા છે. તો આ વેપારીઓ ભેગા થઈને એવો જડબેસલાક અવાજથી જવાબ આપશે જે આજ રાત્રે તમને 9 વાગ્યાનો જાકારો દેખાઈ જશે. શું કહેશો, કેટલા મતદારો છે, કેવી રીતે પ્રક્રિયા છે? 1200 જેટલા મતદાર છે, પણ અમારા ધ્યાનમાં છે કે 50-60 જેટલા મતદારો કદાચ સિટીમાં અવેલેબલ નથી. બાકીના તમામ મતદારો અહીંયા અવેલેબલ છે. હું માનું છું એમાંથી મેક્સિમમ મતદાન થશે, કારણ કે હજી 3 કલાક જેટલો ગાળો થયો અને ઓલમોસ્ટ 40% મતદાન થઈ ચૂક્યું છે. હજુ 5 વાગ્યા સુધીનો સમય છે અને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે. મતદાન કરવા આવનારને ફક્ત 5 મિનિટમાં મતદાન કરી અને જવાનું એમને મળી જાય છે, જેથી ચાલુ દિવસ છે એમના વ્યવસાયમાં પણ કોઈ ખલેલ નથી પહોંચતી. અને અત્યારે મોટાભાગના વેપારીઓ આવી ગયા છે. બપોર જ્યારે લંચનો ટાઈમ હશે ત્યારે 1 થી 4ના ગાળામાં પણ વેપારીઓ આવી અને મતદાન કરશે અને અમારી અપેક્ષા છે કે 90% જેટલું મતદાન થશે. અમે મતદારોની કોઈ પણ વ્યવસ્થા, જેવી રીતે એમને ગરમીમાં આવશે તો એમના માટે ઠંડુ પાણી છે, છાશ છે, આ બધી વ્યવસ્થા કરી છે, જેથી કોઈ પણ મતદાર આવે. અમારા માટે એ વેપારી છે અને અમારો મેમ્બર છે. મતદાર તો એ પછી છે, પણ પહેલાં અમારા વેપારી છે. અને વેપારી માટે જ્યારે અમે સંગઠનમાં કામ કરતા હોય તો એ બધા અમારા છે. આજે ઇલેક્શન છે, મતદાનમાં એમને જે પણ રીતે કાર્યો કરેલા હશે, જે અમારા અત્યાર સુધીની અમારી પ્રતિષ્ઠા છે, એને જોઈને મતદાન કરવાના છે. પણ એ વેપારી તરીકેની ઓળખ પહેલી છે. આજે હું માનું છું અમારા વેપારીઓ એક રેકોર્ડ બનાવશે અને મતદાન કરી અને પ્રગતિ પેનલને 17 વર્ષના કાર્યો અને એના જે વિઝન છે એના આધારે ફરી પુનરાવર્તન કરશે. ત્યારે બીજી બાજુ તેમના હરીફ પરિવર્તન પેનલ પ્રમુખ પદના ઉમેદવાર મનીષ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક ચક્રી શાસનનો આ વખતે અંત આવશે, તેમજ તેમના બંધુત્વ માટે સૂર્ય ઉગશે, જે તેનું નિશાન પણ છે. 1200 સભ્ય મિત્રો, અમારા મેમ્બર મિત્રો મતદાર તરીકે જ્યારે આજે 3ને બદલે 5 વર્ષે ચૂંટણી યોજાઈ રહી હોય એવા સંજોગોમાં અતિશય ઉત્સાહ સાથે છેલ્લા 17 વર્ષથી શાસક કરતા હોય જે કોવિડ સમયના કોવિડ સ્પેશિયાલિસ્ટોની શાસનને ઉખાડી ફેંકવા માટે કટિબદ્ધ રહી પરિવર્તન પેનલને પેનલ ટુ પેનલ આજરોજ સપોર્ટ કરી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે અને 2/3 વધારે બહુમતીથી પરિવર્તન પેનલ જીત તરફ આજે આગળ વધી રહી છે. સવારમાં 8 થી 11:15ની વચ્ચે 350 જેટલું મતદાન જ્યારે થઈ રહ્યું હોય, ગરમીનો સમય હોય ને એવા સંજોગોમાં સારામાં સારું મતદાન જો ટકાવારી પ્રમાણે જોઈએ તો થઈ ગયું છે, તો એ પરિવર્તન તરફી જોગ
પુષ્કળ છે એ દેખાઈ રહ્યું છે. મતદારોનો ઉત્સાહ પણ એટલો જ છે અને એ લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ મેનિફેસ્ટોની તમારી વાત કરીએ તો 20થી વધુ એવા મુદ્દાઓ છે જેનાથી શું તમે માનો છો કે તમારા જે મુદ્દાઓ છે તેનાથી મતદારો રિઝર્વેશન તમને તમારા પક્ષમાં વોટ કરશે? અમે સભ્યો મિત્રોને અમારા મેનિફેસ્ટો સાચવી રાખવા કીધું છે. અમે પણ સાચવી રાખીશું. આગામી 3 વર્ષ પછી જ્યારે પણ ઇલેક્શન આવશે ત્યારે આ જ મેનિફેસ્ટો પર કેટલું કામ થયું છે એ અમે થશે એના પ્રમાણે અમે મત માગવા જઈશું 3 વર્ષ પછી. એટલે 22 મુદ્દા મેનિફેસ્ટોમાં આપ્યા છે, પણ 200થી વધારે તકલીફો અમારા ટ્રેડને સહન કરવાની અત્યારે આવે છે. તો અમે દરેક વસ્તુઓ જે ધ્યાને આવશે એને સમન્વય સાથે, અમારા કેમિસ્ટ મિત્રોના સમન્વય સાથે અમે એને સોલ્વ કરવાનો પૂરો પ્રયત્ન કરીશું. અત્યાર સુધી કેટલું મતદાન થયું કે કેટલું તમે એક્સપેક્ટ કરો? જનરલી 1200નું મતદાર છે. એની અંદર અત્યારે જનરલ ટ્રેડ પ્રમાણે અમારે 950થી 1050 સુધીનું મતદાન થતું હોય છે. એમાંથી અત્યારે 375 જેટલું મતદાન થઈ ગયું છે. કેવી પ્રકારની પ્રક્રિયા ચાલે છે? બહુ સરસ મજાનું આયોજન ચૂંટણી કમિશનર શ્રીઓએ કરેલું છે. હું એમનો પણ આભાર માનીશ કે કેમિસ્ટ એસોસિએશનના ઇલેક્શનમાં ભૂતકાળમાં જે ન થયા હોય એ રીતનું સારું આયોજન આજરોજ એમને આયોજન કરેલું છે. હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ. આપના તરફથી, આપના માધ્યમથી અમારા કેમિસ્ટ મિત્રોને, સભ્ય મિત્રોને કહેવા માગીશ, જે મતદારો અત્યારે મત આપવા નથી આવ્યા એ પણ જરૂરથી અચૂક મતદાન કરીએ. 5 વર્ષ પછી જ્યારે આ મતદાનનો આપણને અધિકાર મળ્યો તો એનો સંપૂર્ણ ઉપયોગ કરીએ. પરિવર્તન પેનલ ઉગતો સૂર્યને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આપ મતદાન કરવા અચૂક આવો એવી હું લાગણી વ્યક્ત કરું છું. મતદાનનો શું સમય રાખ્યો છે અને વડોદરા શહેર જિલ્લામાંથી કેટલા લોકો આવે છે? વડોદરા શહેર અને શહેર જિલ્લો અને છોટાઉદેપુર એમ લોકસભાના 2 મત વિસ્તાર કહીએ ને એટલો મોટો મત વિસ્તાર અમારો લાગે છે. અને ગામે ગામ છોટાઉદેપુર, કરજણ, પોર, પાદરા, સાવલી, વાઘોડિયા, જરોદ અને તમામ ગામો, બીજા ડભોઈ, નસવાડી, બધા જ ગામો, બંને જિલ્લાના બધા ગામોમાં ગ્રામ્ય વિસ્તારમાંથી સ્વયંભૂ અત્યારે મતદાર બધા આવી રહ્યા છે અને પરિવર્તન પેનલના સમર્થનમાં મત આપી રહ્યા છે. ખાસ કરીને ગરમીનો માહોલ છે તેમ છતાં પણ સારું મતદાન થયું છે. પરિવર્તન લાવવું છે એ મતદારો નક્કી કર્યું છે. બેલેટની અંદર અમે 15 ઉમેદવાર પરિવર્તન પેનલના છે એવું નથી. 1200 અમારા જે મતદારો છે એ બધા બેલેટમાં અત્યારે લડી રહ્યા છે અને એ સ્વયં પોતે પોતાને મત નાખી રહ્યા હોય એ રીતે ઉગતા સૂર્યની બાજુમાં ખરાની નિશાની કરીને મત આપી રહ્યા છે. એટલે પરિવર્તન આવશે, આવી ગયું એવું એટલે કહેવાય કે આટલા ઓછા સમયમાં પણ આટલું જંગી મતદાન થાય છે એ ચોક્કસ પરિવર્તન તરફી છે. લોકો પરિવર્તન, અમારા મતદાર મિત્રો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, જેના પ્રભાવના હેઠળ આટલું જબરજસ્ત મતદાન સવારમાં પણ થઈ ગયું છે. કાળઝાળ ગરમી હોવા છતાં સવારના 9 વાગ્યાથી મોટી સંખ્યામાં ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ચૂંટણી માટે વડોદરા શહેર જિલ્લામાંથી મતદારો મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા. મતદારો માટે ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ઇલેક્શન કમિશન દ્વારા તમામ પ્રકારની અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નેવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.